2014 વર્ષના પ્રથમ રવિ દિને ઈશ્વરનું ભજન આપણે સાથે મળીને આ રીતે સીએનઆઈ આણંદની ઐતિહાસિક મંડળીની અંદર કરવાની જે તક પ્રભુએ મને આપી તેના માટે ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. સ્થાનિક મંડળીના માનનીય બાળક સાહેબ, રેવરન્ડ વિનફ્રેડ અમીન સાહેબ તેમજ આ મંડળીની પાસ્ટોરેટ કમિટીના સર્વ આગેવાન ભાઈઓ બહેનોનો પણ અને મંડળીના ભાઈઓ બહેનોનો પણ આભાર માનું છું કે આ મૂલ્યવાન જે તક પ્રાપ્ત થઈ તેને માટે જે પ્રેમથી આવકાર કરવામાં આવ્યો તેને માટે ઈશ્વરનો આભાર માનું છું. 2013ના વર્ષ દરમિયાન આવેલા બનેલા વિવિધ અવસરોમાં પ્રભુ આપણા પ્રત્યેકની સાથે પાસે રહ્યા, સહાય તથા મદદ કરી, કૃપા આપી, આશીષ આપી, સાચવી રાખ્યા, સંભાળી રાખ્યા, સહાય કરી, સામર્થ્ય આપ્યું, શક્તિ આપી, માર્ગદર્શન આપી, દોરવણી આપી, પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું અને તમામ સમયો અને સંજોગોની અંદર તેની અદ્ભુત અને અજાયબ જેવી કૃપામાં એ પ્રભુએ મને તમને સતત જારી રાખ્યા. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. 2014ના આ વર્ષના પ્રથમ રવિ દિને આપ સર્વને ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ તેમજ મારા અને મારા પરિવાર તરફથી નાતાલના નવા વર્ષની પ્રેમી સલામ હું પાઠવું છું. એ જ આશા, એ જ પ્રાર્થના, એ જ ઉમ્મીદ, એ જ ખ્વાહિશ અને આરજુ સાથે કે આ નવીન વર્ષ આપ સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું વર્ષ બની જાય. આ નવીન વર્ષ પ્રભુની સાનિધ્ય અને સમીપતામાં રહેવાનું, જીવવાનું, ચાલવાનું અને ખર્ચાવાનું વર્ષ બની જાય. પ્રભુનો પ્રેમ અને પ્રભુનો પ્રકાશની વહેંચણી કરવાવાળું આ વર્ષ બની જાય. અને એમ કરતા આવો સાથે મળીને ઈશ્વરના મહિમાને અર્થે ઈશ્વરની સેવા કાર્યમાં આ નવીન વર્ષની અંદર આગળ ને આગળ ને આગળ વધતા જ જઈએ. પરંતુ પ્રભુનું વચન હું શેર કરું તે પહેલા આ સમયે રેવરન્ડ વિનફ્રેડ અમીન સાહેબને અને પાસ્ટોરેટ કમિટીને અભિનંદન હું પાઠવું છું. એ પાછલા તમામ એ ઉજવણીના અવસરો દરમિયાન જે સેવા કાર્યો થઈ શક્યા, આનંદનો ઉલ્લાસ સાથે જે મંડળીએ ભાગ લીધો તેને માટે ઈશ્વરનો આભાર માનતા બાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટી અને મંડળીને અભિનંદન હું પાઠવું છું. ન કેવળ તેટલું, ઘણી બધી વખત હું આનંદ આવ્યો, પરંતુ જે અત્યારે હું જોઈ રહ્યો છું ઉભરાતું ને છલકાતું સીએનઆઈ આણંદ, એના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. આટલી મોટી મેદનીની અંદર ઈશ્વરનું ભજન કરવાને માટે જ્યારે આપ આવ્યા છે ત્યારે ઈશ્વરનો હું આભાર માનું છું, ઈશ્વરના નામે ધન્યવાદ આપું છું. બાળક સાહેબ, પાસ્ટોરેટ કમિટી અને મંડળીને માટે અભિનંદન પાઠવતા મારી એ જ પ્રાર્થના છે કે પ્રભુ આ મંડળીને આશીર્વાદ આપવાનું ચાલુ જ રાખે. આ મંડળી સમસ્ત ગુજરાત ડાયોસિસની અંદર અદ્ભુત અને જય જેવી આગેવાની આપનારી એ મંડળી બની રહે. ઘણા બધા લોકોના માટે એક રોલ મોડલ સમાન આ મંડળી બની રહે. તેને માટે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું. જે જાહેરાત આપવામાં આવીને એમાં બાળક સાહેબે કહ્યું કે વિવિધ વિસ્તારોની અંદર ફૂટેજ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આ જ મંડળીની વૃદ્ધિ અને વિકાસની સાચી, ઉત્તમ અને શ્રેષ્ઠ બિબ્લિકલ મોડલવાળી રીત છે. એના માટે ઈશ્વરનો આભાર માનું છું. આ જાહેરાત આપી અને સાહેબ મને મારી મિનિસ્ટ્રીના શરૂઆતના દિવસો તરફ તમે લઈ આ જ સ્ટ્રેટેજી સાથે ફલતેજ ચર્ચની શરૂઆત કરવામાં આવી હતી. એ લીડર્સ આગેવાની આપે, બાળકનો રોલ કોઓર્ડિનેટર તરીકેનો હોઈ શકે, સહિયારા પ્રયાસમાં સાથે મળીને એ બાંધકામની સેવામાં વૃદ્ધિ અને વિકાસની વાત કરવાની હોય, વિશ્વાસની અંદર વધુ દ્રઢ ને વધુ મજબૂત બનવાની વાત હોય, આ એક જ શ્રેષ્ઠ રીત હોઈ શકે. સમજતા, સ્વીકારતા, માન આપતા, સાચવી લેતા, સંભાળી લેતા, ઉત્તેજન આપતા અને એ ટેકો ને ખભો આપતા. આવો એકબીજાને બાંધીએ. થેન્ક યુ સો મચ બાળક સાહેબ, થેન્ક યુ. ઈશ્વરનો આભાર. જીવન ઈશ્વર તરફથી પ્રાપ્ય થયું છે. મૂલ્યવાન માનવી જીવન જ્યારે ઈશ્વર તરફથી પ્રાપ્ય થાય છે ત્યારે એ વધારે કિંમતી બની જાય છે અને એ જીવનનો ચોક્કસ હેતુ છે, ચોક્કસ યોજના છે. બાઇબલની અંદર એ જીવન વિશે ઘણી બધી વાતો બહુ ઇન ડેપ્થ લખવામાં આવેલી છે.
બાઇબલની અંદર એ જીવનનું જે લાઈફ સ્પાન છે એ વિશેનો પણ ઉલ્લેખ કરીને લોકોને દિશા આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે, ગાઈડલાઈન આપવામાં આવી. જોજો 70 80 અને એની આજુબાજુ એનો અર્થ કે જેટલો પણ સમય છે એ બધો એ હેતુ સર જે જીવન આપવામાં આવ્યું છે એ હેતુને પરિપૂર્ણ કરવાની સમજણ સાથે, ભાવના સાથે, ઉત્કંઠા સાથે, કમિટમેન્ટ સાથે એ જીવન યાત્રાની અંદર આગળ વધવાનું છે. અને બાઇબલની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે એ જીવન છે અજાયબ જેવું, પણ એ અનિશ્ચિત પણ છે. એનો અંત ક્યારે એ બાઇબલની અંદર કોઈના માટે લખવામાં આવે. તેથી કરીને જીવન વધારે મૂલ્યવાન બની જાય છે. અને આ જીવન જો આટલું મહત્વનું છે, મૂલ્યવાન છે, કિંમતી છે, તો એ જીવનની એક પળ, એક પ્રસંગ, એક વર્ષ એ મારે તમારે સાચવીને, સંભાળીને, ઈશ્વરની સહાય થકી, ઈશ્વરના સામર્થ્ય થકી, ઈશ્વરના મહિમાના અર્થે એ રીતે જીવી લેવાનું છે. અને એ રીતે જીવવાનું છે કે જેથી કરીને ઈશ્વરને માન ને મહિમા મળે, ઈશ્વર તરફથી મને ને તમને આશીર્વાદો મળે, અને આશીર્વાદો મેળવીને હું અને તમે બીજા ઘણા બધા લોકોને માટે આનંદ ને આશીષનું કારણ, કિરણ ને કેન્દ્ર બનતા જોઈએ. પરંતુ ઘણી બધી વખત એવી ઈચ્છા હોવા છતાં માનવી જીવનની જો વાસ્તવિકતા તરફ એક દ્રષ્ટિ કરીએ તો ઘણી બધી વખત એવું ધારવા હોવા છતાં, ઈચ્છા હોવા છતાં હું ને તમે નથી કરી શકતા. કારણ કે માનવી જીવન યાત્રાની અંદર જુદા જુદા અવસરો અને પ્રસંગો આવી જ જતા હોય છે. ઘણી બધી વખત મારા સ્વેચ્છાએ કરેલા કાર્યોને કારણે, ઘણી બધી વખત કુદરતી સંજોગોને કારણે, અથવા તો ઘણી બધી વખત જુદા જુદા સંજોગો અને પ્રસંગોમાં મુકાઈ જવાને કારણે એવી પળનો સામનો કરવાનો વખત આવે કે જ્યાં કદાચ વ્યક્તિ, કુટુંબ, મંડળી, સમાજ નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય, ડાઉન થઈ જાય, ડિપ્રેસ થઈ જાય, આગળ વધવાની તમન્ના મરી પરવાળે, કદાચ જીવન જીવવાનો સાચો આનંદ અને આશીર્વાદ ચાલ્યો જાય. બની શકે. આજે પણ ઘણા બધા કુટુંબો આપણી વ્યવસ્થાની અંદર, આપણા સમાજની અંદર એવા છે કે જ્યાં એમના જીવનની અંદર આંસુઓ છે, તોફાન છે, પ્રશ્નો છે, મુશ્કેલી છે, મૂંઝવણ છે, વિધાઓ છે, એ સંબંધોની દુનિયાની અંદર તિરાડો પડી ગઈ છે. અને એને કારણે બધું જ હોવા છતાં ઘણી બધી વખત જાણે કશું નથી એવો અહેસાસ તેમને થયા કરતો છે. Having everything and yet having nothing નો એક્સપિરિયન્સ એમને કોરી ખાતો છો. ઘણા બધા એવા લોકો છે કે જેઓ આત્મિક સુખાપણાના અનુભવની અંદર પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણા બધા લોકો હજુ પણ એવા છે કે જેઓ વાસ્તવિકતા, જે તારણ સાધક યોજના છે, એ પાપોની માફી છે, એ નવું જીવન છે, એ ભરપૂર જીવન છે, એ સ્વર્ગીય જીવન છે, એ અલંકારિક જીવન છે, એ આનંદિત જીવન છે, એ આશીર્વાદિત જીવન છે, એ બધું જ જાણતા હોવા છતાં પણ એ જીવનથી દૂર છે. આજે even today એને ઘણા બધા કારણો હોઈ શકે. કોઈનો ન્યાય ના કરાય આપણાથી, એને કરવો જ ના જોઈએ. ઘણા બધા કારણો હોઈ શકે. પરંતુ 2014 નું નવું વર્ષ પ્રભુએ મને ને તમને આશીષ સ્વરૂપે આપ્યું છે, ત્યારે આજે હું એક એવા પાત્રને આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું. એક એવા પાત્રને આપની સમક્ષ એવી રીતે રજૂ કરવા માંગુ છું કે જેમાં નવા વર્ષની અંદર એ ખ્રિસ્તી વિશ્વાસની યાત્રા વાળા જે જીવનની અંદર આગેકૂચ કરવાની એક ડિઝાઇન આપવામાં આવી છે. એક એવું ચિત્ર આપવામાં આવ્યું છે કે જે મને ને તમને નવી સમજણ આપી શકે, નવી દિશા આપી શકે, નવી પ્રેરણા આપી શકે, નવો પડકાર આપી શકે. એક એવી વ્યક્તિ કે જેના જીવનની અંદર પ્રશ્નનો એ સામનો કરતી હોય એ વાતનો ઉલ્લેખ સંત લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયના 12મા વચનથી 16મા વચનની અંદર કરવામાં આવે. બાઇબલની અંદર એવું લખ્યું છે કે એક એવી વ્યક્તિ કે જેને રક્તપિત્ત થયો. ડિસીઝ તો જાત જાતના હોય અને ઘણા બધા ડિસીઝને હું અને તમે બહુ સહજતાથી સ્વીકારી લેતા હોઈએ છીએ. બહુ સહજતા. ઘણા બધા ડિસીઝ નું નામ સાંભળતા જ શોક, રુદન અને ગમગીનીની લાગણી છવાઈ. હમણાં જ રિસેન્ટલી
ક્રિસમસ વીક દરમિયાન એક કુટુંબની અંદર ઇન્વેસ્ટિગેશન એ 35 વર્ષની એક વ્યક્તિનું કરવામાં આવતું હતું ને પછી એક પછી એક એક્સરે કરાવવામાં આવ્યા, એમઆરઆઈ કરવામાં આવ્યા અને એમઆર સ્પેક્ટ્રો ની આખી જે વાત કરવામાં આવી ને પછી બધું જોયા બાદ ડોક્ટરે એટલું કીધું બધું આમ બરોબર છે પણ કે બ્રેઇન ટ્યુમર આ શબ્દ સાંભળતા જ પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય એવો અહેસાસ થવા, આંખમાં આંસુ આવવા લાગ્યા. કેવું તું કહેવાયું નહીં, અનુભવવું તું કે આ પળની અંદર હવે ક્યાં જે વ્યક્તિનો રિપોર્ટ હતો એ વ્યક્તિને કહેવામાં ના આવ્યો. કારણ કે તો પછી એની અસર ને એની આડઅસર ક્યાં ને કેટલી થાય. પછી વિશ્વાસની વાત આવી, એ ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીની વાત આવી, એ વિશ્વાસને શબ્દોમાં અને કૃત્યમાં વ્યક્ત કરવાની વાત આવી ઊભી રહી અને એ આખી ઘટના એ આખા કુટુંબનું વાતાવરણ બદલી નાખ્યું. જે કહેવા માંગુ છીએ કે જીવનમાં પ્રશ્ન ગમે ત્યારે ગમે તેના જીવનની અંદર આવી શકતા હોય છે. પ્રશ્નનો સ્વરૂપ, પ્રશ્નની ઇન્ટેન્સિટી, તીવ્રતા એ વ્યક્તિએ ને કૌટુંબિક સ્તરે કુટુંબે અલગ હોઈ શકે. અલગ જે પ્રશ્નનો સામનો કદાચ હું કરી રહ્યો છું એમાંનો કદાચ તમે એક પણ સામનો ના કરતા, પણ એવું બની શકે કે જે પ્રશ્નનો સામનો તમે કરી રહ્યા છો એનો અહેસાસ મને કદી પણ ના થયો. કદી જે કહેવા માંગુ છું કે માનવી જીવન યાત્રાની અંદર ઘણી બધી વખત જ્યારે પ્રશ્ન, મુશ્કેલી, તોફાન, વાવાઝોડું આવે છે ત્યારે ઘણા બધા લોકોને હચમચાવી નાખે છે, ઘણા બધા લોકોને શેકી કરી નાખે છે, ઘણા બધા લોકોને ફ્રસ્ટ્રેટ કરી નાખે છે, ડાઉન કરી નાખે છે, ડિપ્રેસ કરી નાખે છે, ક્રશ કરી નાખે, કચડી નાખે છે. But here is a man કે જે નવી આશા અને ઉમ્મીદ સાથે, નવી શિક્ષણ અને નવી સંસ્કૃતિની સમજણ સાથે મને તમને એમ કહેવા માંગે છે કે જીવનના ગમે તે ફેઝમાં તમે હો, અઘરા ફેઝમાં પણ હો, અકરા અને અસહ્ય લાગતા અને આંસુઓની ધારા વહેવડાવતા એવા સ્ટેજમાં ભલે તમે હો, પણ જીવનમાં નાસીપાસ થશો નહીં, નિરાશ થશો નહીં, ડાઉન થશો નહીં, ડિપ્રેસ થશો નહીં, મેદાન છોડી દેશો નહીં. જીવન મૂલ્યવાન છે, ઈશ્વરે આપ્યું છે અને એ પ્રશ્નોની ભલે ભાર રાજાધિરાજ ઈસુ ગુરુ છે એના તરફ લક્ષ્ય રાખશો. જીવનના ધોરણો બદલાઈ જશે, જીવનની શૈલી બદલાઈ જશે, પરિણામ બદલાઈ જશે, આનંદ આશીર્વાદ છવાઈ જશે. ઈવન પ્રશ્નોમાં પણ એક નવો નજરિયો, એક નવો અંદાજ, એક નવો દ્રષ્ટિકોણ આ વ્યક્તિ મને તમને 2014 ના નવા વર્ષની અંદર આજે આશીષ સ્વરૂપે આપવા માંગે છે, ભેટ સ્વરૂપે આપવા માંગે છે અને રક્તિત કહે છે કે મારા જીવનમાં તો બહુ પ્રશ્નો, એ રોગ જ એવો આવી ગયો કે જેને કારણે લોકો મારાથી સ્વેચ્છાએ દૂર થવા લાગ્યા. ડિયર્સ એન્ડ નિયર વન્સ ધીમે વિડ્રો થતા, બહુ વેદના ત્યારે વાલાઓ છોડે ને ત્યારે વાગે, એવું વાગે કે કોઈને કહેવાય નહીં, સવાય નહીં. નજર સામે કોઈ કામ અવળું પડી જાય ને પુનરુત્થાન સુધી યાદ રહે કે હું આવતો તો અને પેલો પડી ગયો, પેલી ફરી ગયેલી. જ્યારે કોઈ વ્યક્તિ અસ્વીકાર નો એ અનુભવ કરે ત્યારે એના ધોરણો બદલાઈ જાય. Here is a man કે ડગલે ને પગલે એ સો-કોલ સોસાયટીના લીડર્સ થી લઈને ગ્રાસરૂટ લેવલના લોકો એની સામે જુએ અને વાંકા થઈ જાય, એની સામે જુએ અને અવળા થઈ જાય.
એ અસ્વીકૃતિનો એ અનુભવ સતત એના જીવનની અંદર કરનારું આ પાત્ર. અને જે વ્યક્તિ સંઘર્ષમાં ઓલરેડી હોય અને એમાં લોકોનો સાથ સહકારની ઝંખના હોય, તમન્ના હોય, ઉમ્મીદ હોય, આશા હોય, કંઈક મળશે એવી સમજણ સાથે એની સામે જોવામાં આવે અને મારો વાલો બીજો સામેવાળો પાત્ર જોઈને આમ ચાલી જાય, કેટલું દુઃખ, કેટલું. આ તો એનો રોજે રોજનો અનુભવ, રોજે રોજનો. ઇવન એ ધેન સોસાયટીની અંદર તો આ લોકોને કોમ્યુનિટીથી અલગ રાખવામાં આવતા હતા. એકલતાના એ ઝોનની અંદર એમને નાખી દેવામાં આવતા. એકલતા પણ એક બહુ ખતરનાક રોગ છે. એક એવો સ્ટેજ છે કે જે અચ્છા ભલાને કોરી ખાય છે, અચ્છા ભલાને કોરી ખાય છે. અને આ વ્યક્તિ એ શારીરિક રીતે માંદો તો એટલું જ નહીં, પણ એકલતાના અસાધારણ ઝોનની અંદર મુકાયેલો આ એવો વ્યક્તિ હતો. અને એ સંદર્ભનો સામનો આજે પણ ખ્રિસ્તી સમાજમાં ઘણા બધા લોકો, આજે પણ ખ્રિસ્તી સમાજના ઘણા બધા લોકો એકલતાના ઝોનની અંદર મુકાયેલા જોવા મળે છે. તમે એની પાસે જશો, એમની પાસે બેસશો અને સાંભળશો તો એ વેદના અને એ આંસુઓની ધારા તમને એમાં જોવા મળશે. કદાચ બોલશો ઓછું, પણ એની અંદર રહેલી જે ઇન્ટેન્સિટી છે, એની અંદર રહેલી જે પેઇનની જે માત્રા છે એ બહુ ઇન્ટેન્સ છે. હિયર ઇઝ અ મેન એના જીવનની અંદર. અને જ્યારે આવો રોગ થયો હોય ત્યારે ખર્ચો કરવામાં કોઈ જગ્યાએ બાકી નહીં. કંઈક સારું થઈ જશે. ડોક્ટર સાહેબ પ્રિસ્ક્રિપ્શન આપણે પ્રિસ્ક્રિપ્શન લખ્યા કરે, આવે ત્યારે પેલો ચાર્જ લઈ લે, 1000 રૂપિયા, 1200 રૂપિયા, જોયું ના જોયું, લેતી જા, પછી દવા લખી આપે, પછી 3 દિવસ પછી બોલાવે, અઠવાડિયા પછી બોલાવે, ખિસ્સું ખાલી થયા કરે. એ સમજણ ને ભાવના સાથે કે હમણાં સારું થશે, હમણાં સારું થશે, હમણાં સારું થશે. સારું થાય નહીં અને વાતાવરણ ઓર દોડાતું જાય. અને એવા સંદર્ભની અંદર આજે પણ ઘણા બધા કુટુંબો રાહ જુએ છે. બિશપ બન્યા બાદ મારા ટેબલ પર ઘણી બધી વખત એવા કુટુંબો આવે છે, એવા પાત્રો આવે છે કે જેમના કુટુંબની અંદર અસાધારણ સંજોગોનો સામનો કરતા હોય, એટલા ખર્ચાળ એવા ડિસીઝ થયા હોય અને એને સાજાપણું મેળવવા માટે, એની ટ્રીટમેન્ટ આપવા માટે પૈસાની વાત આવે ત્યારે એમની પાસે પૈસા નથી હોતા. કાર્ડિયોલોજિકલ ડિપાર્ટમેન્ટની વ્યક્તિ આવે એટલે 60,000 ને 70,000 ને 80,000 ને 1.25 લાખ ને જેવી એ ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે. અને ઘરમાં 8,000 ને 3,000 રૂપિયાની આવક હોય. કાંથી આવશે મારો કુટુંબનો, મારો સમાજનો, મારો વિશ્વાસુ ભાઈ ને બેન, મારે કેવી રીતે મદદ કરવા? અઘરો આંસુઓ સાથે, ઉમેદ સાથે આવે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ન્યુરોલોજિકલ ડિપાર્ટમેન્ટનો માણસ કોઈક આવે અને એ ઓપરેશન કરવાનું હોય અંદરના ભાગની અંદર, કાંથી પૈસા લાવે? એ ગામા થેરાપી અને સાયબર થેરાપીની ડોક્ટર સાહેબ જો વાત કરવામાં આવતી હોય તો એ કાંથી પૈસા? સો લાઈફ બીકમ્સ વેરી પેઇનફુલ, વેરી પેઇનફુલ. બહુ અઘરી જીવનની શૈલી બની જાય અને એવી પળની અંદર વ્યક્તિ નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય. એ બહુ સ્વાભાવિક છે. આર્થિક રીતે પણ અહીંયા આ વ્યક્તિ પ્રશ્નનો સામનો કરતી હતી. આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપવા માંગુ છું કે આવા અઘરા, આકરા, અસહ્ય અને આંસુઓ સભર અને અંધકારમય ઝોનની અંદર જાણે હોય એવા સંદર્ભને સંજોગો હોવા છતાં આ વ્યક્તિ કેટલો અજાયબ જેવી રીતે જીવનનો નવો અંદાજ ભેટ સ્વરૂપે આપે છે. આ એક કદાચ 2014ની ભેટ મારે તમારા માટે હોય. મને ખબર નથી કે તમે આજે તમારા વ્યક્તિગત જીવનમાં અને કૌટુંબિક જીવનમાં કેવા પ્રકારના સંજોગો, પ્રશ્નો, મુશ્કેલી અને મૂંઝવણનો સામનો કરી રહ્યા છો. આઈ રિયલી ડોન્ટ નો. પણ તમને તો કદાચ ખબર જ તમારી મર્યાદાઓ, તમારી મૂંઝવણ, તમારી દ્વિધા, તમારો સંઘર્ષ, તમારું તોફાન, તમારું વાવાઝોડું બની શકે કે આજે આ વ્યક્તિ તમારા માટે હિંમત, ઉત્તેજન, આશા અને આનંદનું કિરણ લઈને આવી અસાધારણ પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિ, એટલે કે આરંભિક જેને થયેલો એ વ્યક્તિ જ્યારે યેસુની સામે જુએ છે ત્યારે અહીંયા બાઇબલની અંદર લખ્યું છે, એ જ હું વાંચવા માંગુ છું કે જેથી કરીને તમને બાઇબલ સિવાય બીજું કશું જ ના આપું. અહીંયા લખ્યું છે કે તે યેસુને જોઈને તેમને પગે પડ્યો અને તેમને વિનંતી કરી કે હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો.
ત્રણ બાબત અહીંયા આ અસાધારણ સંજોગોમાં મુકાયેલી વ્યક્તિ કરે છે અને આઉટલાઈનના ભાગ સ્વરૂપે આપને સમક્ષ શેર કરવા માંગુ છું કે એ ઈસુની સામે છે. અસાધારણ સંજોગોની અંદર, અસ્વીકૃત સંજોગોની અંદર, એ આંસુઓવાળી પરિસ્થિતિની અંદર એ બની શકે કે ઘણી બધી વખત હું અને તમે એની સામે જોવામાં એટલા બધા તલ્લીન થઈ જઈએ છીએ, એના એટલી હદે ગુલામ થઈ જઈએ છીએ કે એની પેલે પર કશું દેખાતું. પણ હિયર ઇઝ અ મેન, અહીંયા મને તમને આદેશ આપવા માંગે છે, ઉત્તેજન આપવા માંગે છે, શિક્ષણ આપવા માંગે છે, સમજણ આપવા માંગે છે, પ્રેરણા આપવા માંગે છે કે જીવનના ગમે તેવા સંજોગો હોય એ સંજોગોની ફેલે પાર જોવાનો દ્રષ્ટિકોણ તમે કેળવજો. સંજોગોની ફેલે પાર, અને એ ફેલે પાર એટલે કે ઈસુ રાજા, ઈસુ ગુરુ, ઈસુ રાજાધિરાજ, ઈસુ તારણહારની વાત, એ ઈસુની સામે જુએ છે. પહેલી જે વાત કહેવા માંગુ છું એ ગમે તેવી પરિસ્થિતિની હોય પણ એ ઈસુની સામે જોવાનું, ઈસુની સામે. હવે જો તમે કલ્પના કરી શકતા હોય તો તમે જોજો કે અહીંયા વ્યક્તિ છે, એના જીવનના સંજોગો અને પ્રસંગો અહીંયા છે. હવે એ વ્યક્તિ ઈસુની સામે જોવે એટલે અહીંયા જોવે, એનો અર્થ એ કે એના સંદર્ભ, એના સંજોગો, એના પ્રશ્નો, એની મુશ્કેલીને એ બાયપાસ કરવાની એક્સરસાઇઝ કરે છે, બાયપાસ કરવાની, અને ફોકસિંગ અપોન ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. ઈસુની સામે જોવાનું વલણ મારે તમારે 2014ના વર્ષની અંદર અપનાવવાનું છે. માટે પ્રભુએ મને તમને 2014નું વર્ષ ભેટ સ્વરૂપે, આશીષ સ્વરૂપે આપ્યું છે. ઈશ્વરના નામને ધન્યવાદ. ઈસુની સામે કેવી રીતે જોવું, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટ્રેટેજી. બાળક સાહેબ 2014ના વર્ષની અંદર એ દિશામાં વધારે શિક્ષણ આપશે, કેવી રીતે ઈસુની સામે જોવું. પણ એ અહીંયા આ વ્યક્તિ ઈસુની સામે જોવે છે. સંદર્ભ ને સંજોગો ને પ્રશ્નો ને મર્યાદાઓ અને એ દ્વિધા ને મૂંઝવણ ને તોફાન ને એ વાવાઝોડાની સામે ફોકસ કરતો એ બિયોન્ડ જાય છે, ઈસુની સામે જોવું. પહેલી જે પગથિયાની જે વાત છે, ગમે તેવા સંજોગો હોય મિત્રો, એને આનંદ મંડળી, ઐતિહાસિક મંડળી, આનંદિત મંડળી, આશીર્વાદિત મંડળી, વાલા ભાઈઓ અને બહેનો, ગમે તેવા સંજોગો હોય, વિશ્વાસની યાત્રામાં જોડાયેલા સુરવીરો તરીકે, વિશ્વાસના સુરવીરો તરીકે એ પરિસ્થિતિની ફેલે પાર ઈસુની સામે જોવાનું ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. He will never leave you and he will never forsake you. ઈસુની સામે જોવાનું છે. પણ બાઇબલની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે તેણે ઈસુની સામે જોઈને તેમને પગે પડ્યો, તેમને પગે પડ્યો. ઈસુની સામે જોવું એ ડિફરન્ટ એક્સરસાઇઝ છે, અને ઈસુની પાસે જઈને ઈસુના ચરણોમાં ઝૂકી જવું એ બીજી એક્સરસાઇઝ. સંદર્ભ ને સંજોગો ને પ્રસંગો ને પરિસ્થિતિને ઓળંગીને ઈસુની સામે જોઈને ઈસુની પાસે જવાની વાત, એના ચરણોમાં ઝૂકી જવાની વાત અને એની આધીનતા સ્વીકારી લેવાની વાત, એ બીજું મહત્વનું વલણ છે, અભિગમ છે, અંદાજ છે 2014ના નવા વર્ષ. ખ્રિસ્તી વિશ્વાસી ભાઈઓ અને બહેનો માટે આ એક નવી સમજણ, જે બિબ્લિકલ બેઝ વાળી સમજણ છે, રક્તિત પોતાના જીવન દ્વારા, શબ્દો દ્વારા નહીં, પોતાના જીવનના એ કૃત્ય દ્વારા આપવા. ઈસુની સામે જોયું, ઈસુના ચરણો પાસે, ઈસુની પાસે ગયો, એની આધીનતા સ્વીકારી, એની શરણાગતિ સ્વીકારી. એ જ્યાં સુધી વ્યક્તિ એ બીજું પગથિયું ભરતો નથી ત્યાં સુધી એ પ્રશ્નો અને તોફાનનો જે ઝોન છે એને કદી ક્રોસ કરી શકતો. Here is a man, here is a man કે એ તમામ મર્યાદાઓની અંદર એ ઈસુની સામે જોઈને, એની તરફ ફોકસ કરીને, એની તરફ લક્ષ્ય રાખીને એ આગળ ને આગળ ને આગળ ને આગળ વધે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, અને એક એવા સ્તરે અને એક એવા સ્થળે જઈને એ આગળ વધે છે કે જ્યાં ઈસુની પાસે જાય છે. ઈસુની શરણાગતિ, ઈસુના ચરણોમાં જવાની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે. ઈસુની સામે જવું, ઈસુની પાસે જો. પણ ત્યાં ગયા પછી શું? ત્યાં ગયા પછી બાઇબલની અંદર એવું લખ્યું છે, ઈસુની સામે જોઈને કહે કે ઓ પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો. બહુ મહત્વની વાત. ઈસુની પાસે જઈને એ પોતાની જાતને જેવી છે તેવી રજૂ કરે છે, એક્સપોઝ કરે છે, સ્વીકારે છે. તો પ્રભુ, હું તારી પાસે આવ્યો છું ખરો,
પણ હું તો મર્યાદાઓથી ભરેલો છું, હું તો અશુદ્ધ છું, મારે સાજાપણાની જરૂર છે. ઓ પ્રભુ, હું અપૂર્ણ છું અને મારી એ મર્યાદાઓની અંદર ઓ પ્રભુ હું તારી સાનિધ્યમાં આવ્યો છું, તારી સામો જોતો જોતો તારી પાસે આવ્યો છું. પ્રભુ, હું જાણું છું I am a sick man. હું એક એવા રોગથી પીડાઉં છું, એક એવા રોગથી પીડાઉં છું કે જેને કારણે બધાએ મારો ત્યાગ કર્યો છે. એક એવા સંઘર્ષવાળી પરિસ્થિતિમાંથી હું આવું છું કે જ્યાં મારા જીવનનો સાચો આનંદ છીનવાઈ ગયો છે. એ જીવન એકલતા સમાન બની ગયું છે. ઓ પ્રભુ, આવી પળોની અંદર હું તારી પાસે આવ્યો છું ત્યારે હું સ્વીકારું છું કે મારામાં તો અધૂરાપણું છે, મારામાં તો મર્યાદાઓ છે, મારામાં તો એ માંદગી છે જ. But I do believe you. પ્રભુ, મારી અપૂર્ણતામાં હું સ્વીકાર કરું છું. હું જે માનું છું, હું જે સ્વીકારું છું, હું જેનામાં વિશ્વાસ કરું છું કે મારી મર્યાદાઓમાં પણ કામ કરનાર તમે છો. હું તમારા પર વિશ્વાસ રાખું છું. મને વિશ્વાસ છે, મને ખાતરી છે અને એ અશ્યોરન્સ સાથે પ્રભુ હું તમારી પાસે આવ્યો છું અને હું તમને કહેવા માંગુ છું કે પ્રભુ, જો તમે ચાહો હોય તો તમે મને શુદ્ધ કરી શકો, મારું અધૂરાપણું દૂર કરી શકો તેમ છો, મને સાજાપણું આપી શકો તેમ છો, મારું અપૂર્ણતાપણું તમે દૂર કરી શકો તેમ છો, મારા જીવનને અંધકારમાંથી અજવાળામાં રૂપાંતરિત કરી શકો તેમ છો, મારા આંસુઓને આનંદમાં ટ્રાન્સફોર્મ તમે કરી શકો તેમ છો. This is what I believe. આજ હું માનું છું અને આજ મારો વિશ્વાસ છે અને વિશ્વાસ સાથે વિશ્વાસની યાત્રાના સુરીર તરીકે ઓ પ્રભુ તમારી શરણાગતિ લેતા તમારી પાસે આવ્યો છું, તમારી સાનિધ્યમાં આવ્યો છું, તમારી સમીપતામાં આવ્યો છું. This is what I believe. તમે હું શું માનીએ છીએ? Here is a man એવું કહેવા માંગે છે, yes Lord, હું તો અપૂર્ણથી ભરેલો છું, હું સંપૂર્ણ નથી પ્રભુ. અને જો તમને કદાચ એવું લાગતું હોય તો લેટ મી ક્લેરિફાય યુ કે બધું સારું લાગતું હોય પણ હું તો માંગો છું, અધૂરો છું, અપૂર્ણથી ભરેલો છું અને આવા સંદર્ભની અંદર હું તમારી પાસે આવ્યો છું, વિશ્વાસથી આવ્યો છું. પ્રભુ, તમે મને સાજો કરી શકો તેમ છો, પ્રભુ તમે મને શુદ્ધ કરી શકો તેમ છો, પ્રભુ તમે મારા જીવનનું નવીનીકરણ કરી શકો તેમ છો, ઓ પ્રભુ તમે મારા જીવનની અંદર આનંદ આપી શકો તેમ છો, ઓ પ્રભુ તમે મારા જીવનના આંસુઓ દૂર કરી શકો તેમ છો, ઓ પ્રભુ તમે મારા જીવનનો અંધકાર દૂર કરી શકો તેમ છો. This is what I believe. So I come to you. પ્રભુ, આજે હું તમારી પાસે આવ્યો છું, હું તમારી પાસે આવ્યો છું. ત્રણ બાબત: ઈસુની સામે જોવું, ઈસુની પાસે આવવું અને ઈસુ પર વિશ્વાસ. ઈસુ પર વિશ્વાસ. Absolutely simple and transparent trust in the Lord. કોઈ મોટી વાતો નહીં, કોઈ થિયોલોજિકલ જાર્ગન નહીં, કોઈ મોટી સમજણ નહીં. સાદી સરળ સહજ શૈલીની અંદર વિશ્વાસ સાથે ઈસુની પાસે આવવાનું એ વિશ્વાસથી ભરેલું કૃત્ય આ વ્યક્તિ અહીંયા કરે છે. ત્રણ બાબતો: ઈસુની સામે જોવું, ઈસુની પાસે આવવું, ઈસુ પર વિશ્વાસ કરવો. એટલે આમ અને આમ સ્કેલ જો તમે જોવા જશો, ઈસુ કહે છે કે તારી આવી અસાધારણ પરિસ્થિતિમાં તું આ રીતે આટલા સર્કમસ્ટન્સીસને ક્રોસ કરીને તું મારી પાસે આવ્યો છું, મારા પર વિશ્વાસ કરે છે, મારા પર લક્ષ્ય રાખે છે, તો હવે રેસ્ટ આઈ વિલ ડુ. બાકીનું હું સંભાળી લઈશ, બાકીનું હું સાચવી લઈશ અને એ જે માન તને મળવું જોઈએ એ તને મળશે જ મળશે. બાઇબલની અંદર આ વાક્યનો ઉલ્લેખ ઘણી બધી વખત કરવામાં આવે છે કે જ્યાં તારા વિશ્વાસ Here is a man કે ત્રણ બાબત કરતા ઈસુની પાસે આવે છે, ઈસુ પર વિશ્વાસ કરે છે. બાઇબલની અંદર એ આગળના રિએક્શનની અંદર ઈસુ જે કહે છે કે તેમણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું, હું ચાહું છું તું શુદ્ધ થા. ત્રણ પ્રકારના આશીર્વાદોથી આ 2014ના વર્ષમાં આ CNI આણંદને આશીર્વાદિત પ્રભુ કરવામાં આવે છે. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે વ્યક્તિ એ શરણાગતિ સ્વીકારીને ઈસુની સાનિધ્યમાં જાય છે, ઈસુની સામે જુએ છે, ઈસુ પર વિશ્વાસ રાખે છે, ત્યારે એ બાઇબલમાં લખ્યું છે કે તેને અડકીને, એને હાથ લાંબો કર્યો, એને અડકીને એને કહ્યું, હું ચાહું છું કે તું શુદ્ધ થા. ત્રણ
એક્સરસાઇઝ ઈસુ કરે છે અને એ નંબર 1 કે તેની સામે હાથ લાંબો કર્યો. લોકોએ હાથ પાછા ખેંચી લીધો, લોકોએ વિડ્રો કરી દીધેલો, લોકોએ એને એકલતાની ખીણમાં ધકેલી દીધેલો, લોકોએ એને નિરાશા અને નાસીપાસ થવાના માટે એમનેમ જ જવા દીધેલો. ઈસુ કહે છે મારી પાસે વિશ્વાસથી ભરેલો માણસ આ સુરવીર આવે અને હું એની પાસેથી મારો હાથ ખેંચી લઉં એવું બને નહીં. હું તો મારો હાથ લાંબો કરીને એનો સ્વીકાર કરવા માંગુ છું. એ જેવો છે તેવો એનો સ્વીકાર કરવા માંગુ છું. અને એ પહેલો આશીર્વાદ આ વ્યક્તિને મળે છે તે સ્વીકૃતિનો આશીર્વાદ. ઈસુ વ્યક્તિને જેવા છે તેવા સ્વીકારવા માંગે છે. એની મર્યાદાઓમાં, એમના તોફાનોમાં, એમના સંઘર્ષમાં, એમના અંધકારમય સંજોગોની અંદર, એમના આંસુવાળી પરિસ્થિતિની અંદર ઈસુ આજે પણ મારો તમારો સ્વીકાર કરવા. He is ready to accept us as we are. હું અને તમે જેવા છે તેવા એ ઈસુ આજે મારો તમારો અંગીકાર કરવા માંગે છે. Question is whether are we ready or not? શું હું અને તમે તૈયાર છે કે ઈસુ કહે છે કે હું તો તારો ખાલી હાથ લાંબો કરીને સ્વીકાર કરીશ એટલું નહીં. બાઇબલની અંદર એવું લખ્યું છે કે તે હાથ લાંબો કરે છે અને તેને ઓળખીને કહે છે. લોકો મારા વાળા દૂર ચાલ્યા ગયા, લોકો એને મૂકીને ચાલ્યા ગયા, લોકો એને એકલતાના ઝોનની અંદર ધકેલીને ચાલ્યા ગયા, લોકો એમની બાકીની જીવન યાત્રામાં આગળ ને આગળ વધતા ગયા. આ મારો વાલો તેમનો ત્યાં જ રહી ગયો. એ નિરાશ થયેલો, એ નાસીપાસ થયેલો, એ એકલો, એ તૂટેલો, એ હારેલો, એ ત્યજાયેલો, એ ભંગાયેલો, એ તેનો ત્યાં છે. ઈસુ કહે છે આના માટે મેં તને મોકલ્યો નથી, મેં તો તને ભરપૂર જીવન જીવવા માટે એ જીવન આપ્યું છે. એકમાત્ર જીવન આનંદિત, આશીર્વાદિત, એ ભરપૂર જીવન જીવવા માટેનું ઈશ્વરે આપ્યું છે. ક્યાં સુધી એ સંજોગોની અંદર બેસી રહીને આગળ નહીં વધીએ. ઈસુ મારો તમારો સ્વીકાર કરવા માટે તેનો હાથ લાંબો કરે છે. પ્રભુ જેની મેજના ભાગીદાર બની ત્યારે આર વી રેડી to stretch out our hands to મારો તમારો હાથ લાંબો કરીને એ ઈસુના હાથમાં મૂકવા માટે હું અને તમે તૈયાર છે કે કેમ? આત્મતપાસનો સવાલ હોઈ શકે. એનાથી સહેજ આગળ તે એને અડકે છે, તેને સ્પર્શે છે. ઈસુના જબ્બાની કોરને અડકે છે અને પરાક્રમ વ્યક્ત થાય છે અને પેલી સ્ત્રીને સાંભળવું. જબ્બાની કોરને અડકવાથી જો પરાક્રમ વ્યક્ત હોય, પણ જબ્બાની કોરને અડકવાથી જો સાદાપણું મળતું હોય, અહીંયા તો ઈસુ ગુરુ પોતે એને હાથ લાંબો કરીને એને સ્પર્શે છે, અડકે છે, એ પરાક્રમની ધારા વહેશે અને એના જીવનનું રૂપાંતર થઈ જાય છે. સ્વીકૃતિનો આશીર્વાદ, સ્પર્શતાનો આશીર્વાદ. ઈસુ મને તમને સ્પર્શવા માંગે છે. ઈસુનું એ હીલિંગ ટચ એ પ્રભુ મને તમને આપવા માંગે છે. એ ઈસુના એ સ્પર્શથી મારા તમારા જીવનની અંદર એક જુદા પ્રકારનો અનુભવ, એક રોમાંચક અનુભવનો આશીર્વાદ પ્રભુ 2014ના વર્ષની અંદર મને તમને આપવા માંગે છે. બટ આર વી રેડી? Question only comes with the big question mark. Are we ready? He is ready. એ સ્વીકારવા માંગે છે, એ સ્પર્શીને એ સ્પર્શવાનો આશીર્વાદ આપવા માંગે છે અને એ લખ્યું છે at once. અને બાઇબલમાં એવું લખ્યું છે અને એ તરત જ સાચો. સ્વીકૃતિનો આશીર્વાદ, સ્પર્શતાનો આશીર્વાદ અને સાદાપણાનો આશીર્વાદ આપવા માંગે છે. ઈસુની એવી ઈચ્છા છે. બાઇબલમાં એવું લખ્યું છે હું ઈચ્છું છું કે તું શુદ્ધ થા, હું ઈચ્છું છું કે તું સાજો થા. તું આવો અધૂરો રે, આવો માંદો રે, આવી મર્યાદાઓમાં રે, આવા આંસુઓમાં રે, આવા અંધકારમાં રે, એવી મારી ઈચ્છા નથી. મેં જે હેતુસર તને જીવન આપ્યું છે એ હેતુને તું પરિપૂર્ણ કરે, એ હેતુને તું માણે અને એ હેતુ થકી બીજા ઘણા બધા લોકોને આનંદ અને આશીર્વાદ મળે. That is what my desire is all about. આજ મારી પ્રાર્થના છે, આજ મારી ઈચ્છા છે અને આજ મારી અપેક્ષા પણ છે. અને માટે હું ચાહું છું કે તું શુદ્ધ થા. પ્રભુ મને તમને 2014ના વર્ષની અંદર સાજાપણાનો આશીર્વાદ આપવા માંગુ છું. સાહેબે પ્રાર્થનામાં કીધું કે આત્મિક જો માંદગી હોય તો પણ, શારીરિક માંદગી હોય તો ખરો જ, આત્મિક માંદગી હોય તો પણ, સામાજિક સ્તરની હોય તો પણ, આર્થિક સ્તરની હોય તો પણ, બૌદ્ધિક સ્તરની હોય તો પણ પ્રભુ મને તમને 2014ના વર્ષની અંદર સાજાપણાનો આશીર્વાદ આપવા માંગે છે. He is ready to heal us.
Are we ready? સ્વીકૃતિનો આશીર્વાદ, સ્પર્શતાનો આશીર્વાદ, સજાપણાનો આશીર્વાદ 2014ના વર્ષમાં એ ઈસુ ગુરુ રાજાધિરાજ મારા અને તમારા જીવનની અંદર આપવા માંગે છે. પછી અહીંયા બાઇબલમાં લખ્યું છે કે તરત તે સાજો થયો, પણ સાજો થયા બાદ ઈસુ એને કહે છે બે બાબત કે જો તે આ સાજાપણું મેળવ્યા બાદ આમ તેમ ભટકી જઈશ નહીં. સાજાપણું મેળવ્યા બાદ તું તારી દુનિયામાં ખોવાઈ જઈશ નહીં. સાજાપણું મેળવ્યા બાદ ઈસુ એને ગાઈડલાઈન આપે છે, ઈસુ એને સ્ટ્રેટેજી આપે છે, ઈસુ એને મિશન આપે છે, ઈસુ એને જવાબદારી આપે છે, ઈસુ એને કહે છે કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ, તારે આ જ કરવાનું છે. અને એને લખ્યું છે બાઇબલમાં કે સાજાપણું મેળવ્યા બાદ આમ તેમ નહીં જતા તો યાજકની પાસે સ્ટ્રેટ ગો ટુ પ્રીસ્ટ, કારણ કે એ સર્ટિફિકેટ તને એ આપશે. અને જ્યાં યાજકની પાસે જઈશ અને યાજકની પાસે જઈને તું તારી જાતને એક્સપોઝ કરીશ, તારા જીવનમાં જે થયું છે એ તું જણાવીશ, જાહેર કરીશ, ત્યાં સાક્ષીનું જે બહુ મહત્વનું કાર્ય છે તેની શરૂઆત. સાક્ષી ક્યાંથી આપવાની? યાજક. અઘરું હો પાછું. આજે તમને કહું આખી દુનિયાને સાક્ષી આપવી સહેલી, પણ વિશ્વાસી સમુદાયની અંદર સાક્ષી આપવી દુનિયાની અઘરામાં અઘરી એક્સરસાઇઝ. કારણ કે બધા એવું જ માને કે હું જ ઈસુ પછી હું જ કાંથી મેળ પડે. ઈસુ એને મેન્ડેટ આપે છે કે ગો ટુ ધ પ્રીસ્ટ. પ્રીસ્ટની પાસે જજે, યાજકની પાસે જજે, ક્લિયરન્સ સર્ટિફિકેટ લઈ લેજે અને મેક ધેટ મોમેન્ટ અ મોમેન્ટ ઓફ વિટનેસ, મોમેન્ટ ઓફ વિટનેસ. અને ત્યાં મારા કાર્યની શરૂઆત, મારા કાર્યની શરૂઆત. સર્ટિફિકેટ આપશે કે તું માંદો હતો, સાજો થયો, તું અંધ હતો, તું દેખતો હતો, તું અંધકારમાં હતો, તું અજવાળામાં, તારું જીવન આંસુઓથી ભરેલું હતું, આનંદથી છવાઈ ગયું. This is what is required. અને પછી તું આગળ વધ. એટલે છેલ્લી વાત જે લખવામાં આવી છે તે ઈશ્વરની ઈચ્છા છે કે હું અને તમે 2014ના વર્ષમાં સાક્ષીરૂપ બનીને જીવન જીવી જાવીએ. કોનું કેટલું બાકી છે મને નથી ખબર. એ સરવાળો બહુ અઘરો છે, સાચું છે, બહુ અઘરો છે. મને નથી ખબર, કદાચ તમને પણ નહીં ખબર, પણ જેટલું છે એટલું તો આપણને ખબર છે. જેટલું છે એ સર્વમાં એ સાક્ષીમય જીવન જીવીને આવો આપણે 2014ના વર્ષમાં આજે કુછ કરીએ, વિજય કુછ કરીએ. એ વિશ્વાસની યાત્રાનું નવું વર્ષ પ્રભુએ મને તમને આપ્યું છે, ત્યારે વિશ્વાસના સુરવીર તરીકે, વિશ્વાસના સંપૂર્ણ અગ્રેસરની પાછળ ચાલતા, તેનો સ્વીકાર કરતા, તેને માન આપતા, તેની સાક્ષી આપતા એ 2014ના વર્ષમાં આનો જે આશીર્વાદ છે એ આપણે સાથે મળીને માણી પ્રાપ્ત કરીએ, ઈશ્વરનો આભાર માનીએ અને બીજા ઘણા બધા લોકોને એ ઈસુના પ્રેમ અને પ્રકાશના અનુભવની અંદર લેતા જાગીએ. મેજના ભાગીદાર બનવા માટે આપણે તૈયાર છે ત્યારે આ વાતનો તપાસ કરીએ. Where are we? Where are we? બહુ મહત્વની વાત. આ સમય આપણે આત્મા તપાસ કરતા આપણા વિશે વિચારવાનો અવસર પ્રભુએ આપ્યો છે. એના માટે ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરનો ધન્યવાદ આપું છું. ઈસુની સામે જોવું, ઈસુની પાસે આવું, ઈસુ પર વિશ્વાસ કરો. ઈસુ કહે છે 3 બાબત હું કરીશ. નંબર 1, હું તારો સ્વીકાર કરીશ, હું તને સ્પર્શ કરીશ, હું તને સાજો કરીશ. 3 તું કરીશ, 3 હું કરીશ. અને 7મી બાબત તારે કરવાની કે તારે પછી જઈને લોકોની સમક્ષ સાક્ષી. Let people know that you were blind but now you see, you were in the darkness but now you are in the light. લોકોને ખબર પડે તો લોકોને મહેસૂસ થાય કે યસ, એક સમયે આ તો અંધ હતો, હવે દેખતો થયો. એક સમયે અંધકારમાં હતો, હવે અજવાળામાં છે. એક સમયે આંસુઓથી ભરેલો હતો, હવે આનંદથી ભરેલો છે. એક સમયે અસ્થિર હતો, હવે સ્થિરતાનો અનુભવ કરે છે. એક સમયે અસલામત હતો, હવે સલામતીનો અનુભવ કરે છે. એક સમયે એના જીવનની અંદર અશાંતિનું તોફાન અને વાવાઝોડું ચોતરફ ફરી વળેલું, હવે શાંતિમય એ શાંતિના સરદારની પાસે આવવાથી શાંતિમય જીવન જીવે છે. Where are you, friends? હું અને તમે આજે ક્યાં છે એની આત્મ તપાસ કરવા માટે આવો આપણે મેચના ભાગીદાર બનવા માટે તૈયાર થઈએ. પ્રભુ એ માટેની કૃપા આપે, પ્રભુ એ માટેની આશીષ આપે. 2014નું વર્ષ અને આવનાર વર્ષોના તમામ સમય અને સંજોગોની અંદર
આ ગાઈડલાઈનને, આ સ્ટ્રેટેજીને વળગી રહીને ઈશ્વરના મહિમાન અર્થે બાકીનું જીવન ગુજારી લઈએ એ માટેની કૃપા પ્રભુ આપણને સર્વને આપે. Lord bless you all. મારા માટે પ્રાર્થના કરશો, હું તમારા માટે પ્રાર્થના કરીશ. પ્રભુ આપણા માટે એનું સામર્થ્ય પૂરું પાડે એ શુભેચ્છા સમય પાછું છું પ્રાર્થના.